કિશન ભાઈ તને છે ને આજે વડાપાઉં ફ્રીમાં ખાવાની એક ટ્રીક બતાવું. કેવી રીતે ઈ તે ફ્રીમાં વડાપાઉં ખાવાની ટ્રીક જો હા પર તો ખરો એકલું વડાપાઉં નહીં, તને જમ્બો દાબેલી જે રહી ને અહીંયા આગળની એ તો તને ફ્રીમાં ખાવાની ટ્રીક બતાવું. જમ્બો દાબેલી હો, જેવી તેવી નહીં. ઓહો, કેવી રીતે? આગળ કહું ભાઈ શાંતિ રાખ ને તું. આજે વડાપાઉં રહ્યો ને ટેસ્ટ ગજબ છે. ઓઇલ વાપરે છે ને એ સિંગતેલ વાપરે છે, પ્યોર સિંગતેલ, અંકુર ને ગુલાબ ને એવું બધું. બટર તો મેં તને કીધું ખરું અમૂલનું વાપરે છે, બટર ને ચીઝ ને બધું. અને અહીંયા આગળ જો આખા મરચાનું ભજીયું વાલા જો, આખા મરચાનું ભજીયું. ઓલા અડધા ભાગ નહીં કરવાના એમ? ના એવું નહીં, ચીરા પાડેલા નહીં. અને ભાઈ ટેસ્ટમાં ગજબ છે. મને ખરેખર ખાવાની મજા આવી ગઈ ને તને ફ્રીમાં ખાવા મળશે. પણ કેવી રીતે ભલામણ? એ તો કહો મને. આ 12 તારીખ અને સોમવાર આવે ને એ સોમવારના દિવસે અહીંયા આગળ સિટી વડાપાઉં ચાંદખેડામાં બાય વન ગેટ વન ફ્રી મળવાનું છે. પહોંચી જવાનું ને? અરે પહોંચી જવાનું. અને બોલ કેવી લાગી મારી ટ્રીક? જોરદાર છે યાર. જોરદાર ના. અને એ સિવાય કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય સિટી વડાપાઉંની તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે જો, એના ઉપર કોલ કરશો એટલે કોલ મળી કરી જશે ને? દેવાનો. હા, ફ્રેન્ચાઇઝી માટે ઇન્ક્વાયરી કરી લેવાની, બરાબર ને? બાકી ટેસ્ટ જોરદાર છે. બાય વન ગેટ વન ફ્રી વડાપાઉં અને બાય વન ગેટ વન ફ્રી દાબેલી, એ રીતે પછી જમ્બો દાબેલી ખાવી હોય તો સિટી વડાપાઉં ચાંદખેડા પહોંચી જજો. હા, બાકી હું તો ખાઉં છું જો.